રાપરના ચિત્રોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયર દવાઓ મળતા આરોગ્ય વિભાગ હરકતમાં. જિલ્લા આરોગ્ય અધિકારીએ જિલ્લા કક્ષાની તપાસ ટીમ ચિત્રોડ મોકલી. રાપરના ચિત્રોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયર દવાઓ મળતા આરોગ્ય વિભાગ હરકતમાં. જિલ્લા આરોગ્ય અધિકારીએ જિલ્લા કક્ષાની તપાસ ટીમ ચિત્રોડ મોકલી. રાપરના જનપ્રતિનિધિઓની જાગૃતતાના કારણે મોટી બેદરકારી સામે આવી. કચ્છના તમામ આરોગ્ય કેન્દ્રોમાં દવાઓના સ્ટોક અને એક્સપાયરીની તપાસ શરૂ. કેટલો સ્ટોક અને કેટલી એક્સપાયર દવાઓ છે તેનો વિગતવાર અહેવાલ તૈયાર થઈ રહ્યો છે. બેદરકારી સાબિત થશે તો જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે. અત્યાર સુધી એક્સપાયર દવાઓથી કોઈ દર્દીને નુકસાન થયું હોવાનો કેસ સામે આવ્યો નથી. આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત વિડીયો કોન્ફરન્સ અને આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવે છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ લોકોને દવા લેતા પહેલા તેની એક્સપાયરી તારીખ અવશ્ય તપાસવાની અપીલ કરી. ગઈકાલે રાપર તાલુકાના જનપ્રતિનિધિનો જે અમને ટેલિફોનિક સંદેશ મળેલો છે એ અન્વયે એમણે રાપર તાલુકાના ચિત્રોડ ગામની જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધેલી, એમાં એમને એક્સપાયર દવા ધ્યાન પર આવેલી છે. એને ગંભીરતાથી લઈને આજે અમે જિલ્લા કક્ષાની એક ટીમને ત્યાં મોકલેલી છે અને અલગ અલગ સેન્ટરોની મુલાકાત પણ કરાવી રહ્યા છીએ અને આખો અહેવાલ તૈયાર કરાવી રહ્યા છીએ. ખરેખર કેટલી દવાઓ છે, ક્યારથી એક્સપાયર્ડ છે, અને એ અહેવાલના આધારે જે આ ગંભીર બાબત કહેવાય અને અમે એની ઉપર એક્શન પણ લેશું. એક્સપાયરી દવાઓના કારણે કોઈ દર્દીને તકલીફ કે પડી હોય, કોઈ બનાવ સામે આવ્યો છે? અત્યાર સુધીમાં એવો કોઈ બનાવ ધ્યાન પર નથી આવેલો, પણ અમે અગમચેતીના ભાગરૂપે દર અઠવાડિયે દર 15 દિવસે દર અઠવાડિયે અમે મેડિકલ ઓફિસરની વિડીયો કોન્ફરન્સથી એક મિટિંગ લેતા હોઈએ છીએ. દર 15 દિવસે અમે ફાર્માસિસ્ટની પણ વિડીયો કોન્ફરન્સથી મિટિંગ લેતા હોઈએ છીએ, જેમાં પણ આ બાબતની અવારનવાર અમે સૂચનાઓ આપતા હોઈએ છીએ. આ ઉપરાંત જિલ્લા કક્ષાની પણ અમારી ટીમ જે છે એની આકસ્મિક મુલાકાતો અમે કરાવતા હોઈએ છીએ અને એમાં પણ જ્યાં જ્યાં એક્સપાયર્ડ દવા ધ્યાન પર આવતી હોય છે તો ત્યાં સંબંધિત કર્મચારી સામે અમે પગલાં પણ હાથ ધરેલા છે. એમની પાસે રિકવરી પણ કરાવેલી છે, શિક્ષાત્મક કાર્યવાહી પણ હાથ ધરેલી છે. ખાસ કરીને સાહેબ 350 થી 400 કિલોમીટરના એરિયામાં કચ્છ વિસ્તરેલું છે. બહુ મોટો એવો વિસ્તાર છે. છેવાડાના વિસ્તારમાં કોઈ ગંભીર ન બનાવ બને એના માટે આગામી સમયમાં શું પગલાં લેશો? આપની વાત બિલકુલ સાચી છે કે કચ્છ એક ખૂબ જ વિશાળ જિલ્લો છે. અત્યારે અમે જે અલગ અલગ રીતે આખું મોનિટરિંગ કરાવી રહ્યા છીએ. ખાસ કરીને છેલ્લા 1 મહિનાથી અમે ચાલુ કરેલું છે વિડીયો કોલિંગથી તમામ સેન્ટરોનું સર્વેલન્સ. એ આકસ્મિક રીતે કોઈ પણ એક દિવસે અમે વિડીયો કોલિંગ કરી અને સ્ટાફની હાજરી અને એ તમામ સુનિશ્ચિત કરાવી રહ્યા છીએ. ઉપરાંત અમે જિલ્લા કક્ષાની ટીમને પણ અલગ અલગ વિસ્તારોમાં મોકલી અને હાજરી, કામગીરી અને લોકોને આરોગ્ય સેવાઓ પહોંચી રહી છે કે કેમ એ પણ અમે મોનિટરિંગ કરી રહ્યા છીએ. દર સોમવારે અમે અમારો જે ફાર્માસિસ્ટ જે છે જિલ્લા કક્ષાના, એમની પાસે તમામ સેન્ટરોમાં દવા ઉપલબ્ધિનું પણ રિવ્યુ કરી રહ્યા છીએ, જેથી કરીને ક્યાંય પણ એવું ધ્યાન પર આવે કે દવા નથી અથવા તો સ્ટાફ ગેરહાજર છે તો એમની સાથે અમે કડક પગલાં પણ લઈ રહ્યા છીએ. ખાસ કરીને સર, લોકોને જે દર્દીઓ હોય છે એમને એક્સપાયરી ડેટ કે આવી દવાઓ બાબતે અવેર થાય એના માટે શું કહેશો? ખાસ કરીને મારું નમ્ર વિનંતી છે કે તમામ દર્દીઓ જે છે એ જ્યાં પણ સરકારી સિસ્ટમમાંથી અથવા તો કોઈ પણ ફાર્મસી કે કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી જ્યારે દવા લે છે અથવા તો દવા મેળવે છે તો ત્યારે એ દવાની એક્સપાયરી ડેટ એ અચૂક જોવે. ક્યાંય પણ એવું ધ્યાન પર આવે તો તાત્કાલિક એ તંત્રનું, સ્થાનિક તંત્રનું ધ્યાન દોરે કે જેથી કરીને કોઈ પણ અઘટિત બનાવ બનતા અટકે અને આવી બેદરકારી બાબતે શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે.